ઉકાઈ કાંકરાપાર યોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના જળસંચયના અને નહેર અધુરીકરણના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત દ્વારા મંત્રીમંડળના સાથી મિત્ર અને રાજ્ય સરકારમાં આદિજાતિ વિકાસ ખાદી ગ્રામોદ્યોગ વિભાગના હવાલો સંભાળતા આદરણીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, અમારા ધારાસભ્યો આદરણીય શ્રી ભરતભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ગામના આજુબાજુના ગામોના આગેવાનો દ્વારા આજે અહીંયા 199 કરોડના ખર્ચે એટલે કે 199.41 એટલે કે 200 કરોડના ખર્ચે આ નાના બ્રિજો હોય, લાઇનના કામો હોય, કેનાલના પાર ઉપર રસ્તાના કામો હોય, આવા કામો આ 45 દિવસના રોશનની અંદર આ કામગીરી પૂર્ણ કરીને છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી પહોંચે માટેના આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે સ્વપ્ન છે, જે મોદી સાહેબનું સ્વપ્ન હતું, એ સપનાને આગળ વધારી રહ્યા છે। ત્યારે આજે આ કામનું ખાતમુહૂર્ત થયું છે અને આ 35 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરીને ફરી પાછી કેનાલને પુનઃ ચાલુ કરવામાં આવશે। અને આજે અહીંયા જોયો છે કે આમ તો 90 દિવસ બંધ રાખીને જે મુખ્ય કેનાલ છે, કેનાલની કેપેસિટી વધારવાની જે છે એ કામગીરી જે 90 દિવસ બંધ રાખવાની આવતે વર્ષે આ કામગીરી પણ જે અત્યારે 3000 ક્યુસેક સુધીની કેપેસિટી છે એમાંથી વધારો કરીને 4200 ક્યુસેકનો કરીને એ આવતે વર્ષે કામ કરીને લોકોને છેવાડાના વિસ્તાર સુધી લોકોને પાણી મળે એ માટેના પ્રયત્ન રહ્યા છે। જે રીતે કોન્ટ્રાક્ટરની વાત કરીએ, એ લોકો ટેન્ડર ભરતા હોય છે, ટેન્ડર ભરીને એ લોકોની મરજીથી એ લોકો કામો રાખતા હોય છે। ત્યારે એમને પણ કીધું છે કે કામની કોઈ જળવાવી જોઈએ, સારા કામ થવા જોઈએ, નહીં તો એને બ્લેકલિસ્ટ કરવામાં પણ સરકાર જરાય ખચકાટ કરવાની નથી। ત્યારે સારી કામગીરી થાય એ માટેનો અમારો આગ્રહ છે અને સારું કામગીરી કરીને રહીશું।